नमस्कार मित्रों, अमारी चेनल में तमारुं हार्दिक स्वागत है। तो आज आयुषी खत्री बनावानी छे एकदम टेस्टी अने बाळकोने प्रिय एवी चोको पेनकेक। तो जो तमारी पासे ओवन अवेलेबल ना होय तो तमे आ पेनकेक एकदम सरळताथी घरे बनावी शको छो અને તે ઝડપથી બની પણ જાય છે। તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ। તો રેસીપી માટે આપણે સૌથી પહેલાં તો બાઉલ લેવાનો છે, તેમાં આ રીતે ચાળણી મૂકીને બધી વસ્તુને ચાળી જ લેવાની છે એકસાથે, જેથી તેમાં ગઠ્ઠા ના રહે અને એમાં જો કચરો હોય તે પણ નીકળી જાય। 1 કપ જેટલો મેંદો એડ કર્યા પછી અડધો કપ જેટલી ખાંડ એડ કરવાની છે દળેલી, ત્યારબાદ થોડુંક બેકિંગ સોડા, મીઠું, 3 થી 4 ચમચી જેટલો મિલ્ક પાવડર, થોડો કોકો પાવડર અને થોડી કોફી એડ કરી અને બધી વસ્તુને ચાળી લેવાની છે। બધી વસ્તુ ચડાઈ જશે એટલે એક પાવડર તૈયાર થઈ જશે। અને આ પાવડરને આપણે જો તમે ડબ્બામાં ભરીને રાખશો ને ફ્રીજમાં તો 1 મહિના સુધી તે એવો ને એવો જ રહે છે અને એનાથી તમે ઇન્સ્ટન્ટલી તમે પેનકેક ઘરે બનાવી શકશો। તમે ઈચ્છો ત્યારે એને બનાવી શકો છો। તો હવે આયુષીએ અહીંયા પ્રીમિક્સ બનાવીને તૈયાર કરી દીધું છે। તેને એક એર ટાઇટ ડબ્બામાં અથવા તો ગમે તે સ્ટીલના ડબ્બામાં તમે ટાઇટ ક્લિપ બંધ કરી અને ફ્રીઝમાં રાખી શકો છો। તો હવે આપણે પેનકેક બનાવવાની તૈયારી કરી લઈએ। તો એમાંથી જરૂર પૂરતું આ રીતે થોડું થોડું પ્રીમિક્સ લેવાનું છે। ત્યારબાદ તેમાં કશું જ નથી કરવાનું, બહુ જ સિમ્પલ છે, એકદમ સરળ છે। તેમાં થોડુંક દૂધ એડ કરવાનું છે આ રીતે અને એને મિક્સ કરવાનું છે આની અંદર। તો આપણે આ મિશ્રણ કેવી રીતે તૈયાર કરવાનું છે, તો આપણે જેમ પુડલા બનાવીએ છીએ ને બસ એટલું જ પાતળું આમાં મિશ્રણ તૈયાર કરવાનું છે અને બહુ વધારે પાતળું પણ નહીં અને વધારે જાડું પણ નહીં, એ રીતે મિશ્રણ રેડી કરવાનું છે। આયુષી એ ખીરું તૈયાર કરે છે ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઇક અને કોમેન્ટ પણ અવશ્ય કરજો। તો મિશ્રણ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો આ રીતે ખીરું તૈયાર થાય એટલે આપણે ફટાફટ કશું જ નથી કરવાનું, એકદમ સરળતાથી પેનકેક ઉતારી શકીશું। તો સૌથી પહેલાં તો એક નોનસ્ટિક તવો લેવાનો છે, તેને મીડિયમ આંચ પર ગરમ કરવાનો છે, બહુ વધારે ગરમ નથી કરવાનો, એકદમ મીડિયમ જ કરવાનો છે। જો વધારે ગરમ થશે તો પેનકેક બળી જશે એટલે એકદમ ધીમી આંચ પર આ રીતે એક નાની પેનકેક મૂકવાની છે। આ રીતે પુડલા બનાવીએ બસ એ જ રીતે આમાં મૂકવાની છે, વધારે પોળી નથી કરવાની અને થોડીક જાડી રાખવાની છે। ત્યારબાદ તેમાં જે બબલ છે તે ફૂટવા માંડે એટલે તમારી પેનકેક થોડી થોડી તૈયાર થવા માંડશે। આમાં આપણે તેલ કે ઘી કે કશું જ એડ નથી કરવાનું, આ રીતે તવેતાથી ધીમે ધીમે ઉખાડવાનું છે ચારે બાજુથી, તેનાથી નીચે ચોંટી ન જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે। એકદમ ધીમી ફ્લેમ રાખવાની છે ગેસની। હવે આ રીતે ધીરે ધીરે ઉખાડ્યા પછી એને બીજી સાઈડ પણ બરોબર શેકી લેવાની છે, તેનાથી એટલી ફટાફટ આ બની જશે ને પેનકેક કે તમારે ઓવન નહીં હોય ને એનો પણ અફસોસ નહીં રહે। ઓવન વગર તમે ઘરે પેનકેક બનાવી અને મજા માણી શકશો। તો હવે આપણે એને બીજી સાઈડ પણ બરાબર શેકી લઈએ। આ રીતે 3 થી 4 પેનકેક ઉતાર્યા પછી ઉપરથી ડેકોરેશન માટે તમે ચોકલેટ સિરપ આ રીતે રેડી શકો છો અને બાળકોને સર્વ કરી શકો છો। બાળકો પણ ઘરે બેઠા આ રીતે પેનકેક ખાઈ અને ખુશખુશાલ થઈ જશે। તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે, ત્યાં સુધી બાય બાય।